ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्यक्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ वार्ताय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब मामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। બીજો અધ્યાય 64નો શ્લોક પાઠ કરીએ। 64નો શ્લોક रागद्वेषवियुक्तैस्तु रागद्वेषवियुक्तैस्तु विषयानिन्द्रियैश्चरन् आत्मवस्यैर्विधेयात्मा प्रसादमधिगच्छति प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते प्रसन्नचेतसो शाशु बुद्धिः पर्यवतिष्ठते આપણે જોઈ રહ્યા છીએ તે પ્રમાણે 63 અને 64ના શ્લોકમાં જોયું એ પ્રમાણે
યતો વિષયાન પુંસતે શ્લોક. એ રાગ દ્વેષ ને સાથે જ્યારે આપણે જગતમાં વ્યક્તિ વ્યવહાર કરીએ ત્યારે એનું કેવું પતન થાય છે? ધ્યાયત વિષયાન, વિષયનું ચિંતન કરીએ, એમાં રાગ હોય એટલે મને આ જોઈએ છે, અને એ પછી ધીમે ધીમે કામ ક્રોધ, પછી આપણે જોયું ને સર્વા સંજાયતે કામઃ કામાત ક્રોધો બી જાયતે, આમ એક પછી એક પતન થાય છે. અને એ વખતે જે સાધક છે એને કેવી સાવધાની રાખવી. જો વારંવાર ચિંતન થતું ત્યાંથી અટકાવી દે તો વાંધો આવે નહીં. જો ચિંતન કરતા કરતા ઈચ્છા પણ જાગૃત થઈ કે ભાઈ આના વગર મને ચાલશે નહીં, ત્યાં પણ વિવેક દ્વારા એને અટકાવી શકાય. ચોદક વિષયમાં દોષ બુદ્ધિ વગેરે વગેરે દ્વારા વિવેકથી મનને અટકાવી શકાય, પણ ત્યાં પણ અટકે નહીં અને ક્રોધ જન્મે તો ત્યારે પણ એ ક્રોધ જન્મે છે ત્યારે એ જન્મવાનું કારણ શું છે કે પ્રતિક્રિયા થઈ છે. પણ સાધકે દરેક વખતે કેવ પાડે, કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ વસ્તુના સંપર્કમાં પ્રતિક્રિયા ક્યારે થાય છે? જેવું જોયું ને એવું તરત કહી દીધું. પણ 2 સ્ટેપ સ્વામીજી કહે છે ને, 2 સ્ટેપ પ્રક્રિયા. પહેલા જોવો અને એની પાછળ એનો ભાવ શું છે. કોઈ પણ વ્યક્તિનો વ્યવહારની પાછળ શું ભાવ છે, કે મુશ્કેલી તો છે કે નહીં? એ વ્યક્તિ મારા પર ક્રોધ કર્યો દાખલા તરીકે, તો એની પાછળ પણ એનો કંઈક મુશ્કેલી હશે. જેમ સ્વામીજી મહારાજ કે તમે જુઓ ઘણી બસમાં, ટ્રેનમાં, ફ્લાઇટ વખતે પણ એનું એકદમ ઉલટી કરી નાખે. ક્યારે કરે? અંદર પડ્યું છે ત્યારે ને, એવું પડી ગયું છે એટલું બધું કે અંદર કે એ બહાર નીકળ્યા વગર રહી શકે એમ નથી. એમ આ વ્યક્તિ અંદર કંઈક પીડા છે, કંઈક મુશ્કેલી છે, એટલે એનો વ્યવહાર એવો ક્રોધજનક છે, આપણી સાથે એવો વ્યવહાર કરે છે. એટલે બે રીતે જોવાય કે એ ક્રોધજનક એટલે કરે છે કે એની અંદર પડ્યું છે, અથવા તો મને એના વ્યવહારથી ક્રોધ જન્મે ત્યારે પણ આ સ્ટેપ જોવાય કે મને કેમ એના વ્યવહારથી ક્રોધ જન્મે છે? કારણ કે એ વ્યક્તિ આવું કરે છે, એનો વ્યવહાર આવો છે, પણ એ વ્યવહાર આવો છે કારણ કે અંદર એક મુશ્કેલી છે. એટલે આપણે પહેલા પણ વાત કરી હતી કે કોઈ વ્યક્તિ બીમાર હોય અને તમે ડોક્ટર હો તો તમે શું કરો? બીમાર વ્યક્તિ હોય તમે એને જોવા ગયા અને જેમ અમે બગડે પેલો તાવમાં તો ડૉક્ટર દવા નહીં આપે? આપવાની છે. એમ તમે ડૉક્ટર સ્થાને હોય તો તમે એને દવા આપો છો. એમ કોઈ વ્યક્તિની પીડા હોય એવા ખરાબ વ્યવહાર આપણી સાથે કરીએ કે આપણે આપણામાં ક્રોધની ઉત્પત્તિ કરાવે, ત્યારે પણ આ રીતે વિચારીને આપણે ક્રોધમાંથી મુક્ત થઈ શકીએ. બહુ સુંદર ચર્ચા છે એમાં. ક્રોધનો થવાની પાછળ તો ઈચ્છાની પૂર્તિ ન થાય ત્યારે પણ ક્રોધ આવે, અથવા તો ઈચ્છાની પૂર્તિ ન થાય ત્યારે, અથવા તો એ વખતે પણ જો આપણે જ્યારે ઈચ્છાની પૂર્તિ ન થાય, મને ક્રોધ આવી જાય તો પણ પછી પણ વિચાર તો કરી શકે ને કે ભાઈ મને આ ઈચ્છા પૂરી ન થઈ માટે ક્રોધ આવ્યો, તો વિચાર તો કરી કે આ ઈચ્છા પૂરી ન થઈ હોય તો શું થઈ જવાનું હતું? શું આ દુનિયા લૂંટાઈ જવાની છે? મને શું મુશ્કેલી છે? મુશ્કેલી કંઈ થવાની નથી હોતી, પણ એટલી બધી તીવ્રતા ઈચ્છાની પૂર્તિ માટે હોય છે. એ ન પૂરી થાય તો ક્રોધ, બધા લોકોના વ્યવહારથી ક્રોધ, બધી રીતે વિચારીને ક્રોધમાંથી મુક્ત થઈ. એની તો બધા સમોહ મોહ આવે, એનાથી મોહના લીધે સ્મૃતિ એ આપણા સંસ્કારો આપણે ભૂલી જઈએ, આપણા મોભાને છાજે એવો વ્યવહાર ન થાય. એક સાધક તરીકે મારો વ્યવહાર કેવો હોય એ ન થાય, અને એટલે પછી શું? બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, અને એ બુદ્ધિનો નાશ થાય, વિવેક નાશ થાય, એટલે એ પોતાના માર્ગથી ભ્રષ્ટ થઈ જાય છે. એ પણ જોયું. અને પછી તરત જ ભગવાને કહ્યું કે રાગ દ્વેષ વિયુક્તેસ્તુ, પણ એ જ વ્યક્તિ જ્યારે વ્યવહાર કરે છે, જેમ કીધું તે તો પ્રજ્ઞસ્ય ભાષા કેમ પ્રભાસેત કેમ પ્રજેત, એ વ્યવહાર જગત સાથે વ્યવહાર કરે છે ત્યારે એનો વ્યવહાર કેવો છે?
ચિત્તપ્રજ્ઞ રાગ દ્વેષથી મુક્ત. અને રાગ દ્વેષથી મુક્ત હોવાથી એ ઇન્દ્રિયના વશમાં નથી, ઇન્દ્રિય એના વશમાં છે. રાગ દ્વેષ દ્વેષો વિષયાન ઇન્દ્રિયશ્ચર આત્મવશ્ય વિધેયાત્મા. આત્મવશ્ય વિધેય આત્મા. આત્મવશ્ય એટલે ત્યાં આત્માનો અર્થ આપણે તે વખતે વિસ્તારથી જોયો હતો કે ઇન્દ્રિય જેના એની ઇન્દ્રિયો વશમાં છે. અને આત્મા વિધેયાત્મા. વિધેયાત્મા એટલે જેનો મન પણ એના આજ્ઞાકારી છે. શબ્દ વાપરેલો છે, આજ્ઞાકારી છે. અને એના કારણે ભલે એ વિષયાન ઇન્દ્રિય ચરણ ઇન્દ્રિયો વડે વિષયમાં વ્યવહાર કરે છે, પણ કેવો વ્યવહાર છે? રાગ દ્વેષ યુક્તેષુ. રાગ અને દ્વેષથી રહિત છે. રાગ અને દ્વેષથી રહિત છે, આગ્રહથી રહિત છે, આસક્તિથી રહિત છે. અને એટલા માટે પ્રસાદ અધિગચ્છતિ, એને પ્રસન્નતા શુદ્ધતા પ્રાપ્ત થાય છે. એ પ્રસન્નતા એને પરમાત્માની પ્રાપ્તિ કરાવી શકે છે. અને એટલા માટે પ્રસાદે સર્વ દુઃખાનાં હાનિ અશુભ જાયતે. જ્યાં જીવનમાં પ્રસન્નતા આવી એટલે બધા જ દુઃખની હાનિ નાશ થઈ જાય છે. એટલે દુઃખ આવતું નથી એવું નથી કહેતા, એને દુઃખ નથી આવતું નથી કહેતા. દુઃખની પરિસ્થિતિ સર્જાય, કોઈની નિંદા કરે, કોઈનું અપમાન કરે, એને ખબર પડે કે અપમાન થયું, એની નિંદા થઈ રહી છે એ પણ ખબર પડે છે. એ દુઃખદાયક પરિસ્થિતિ સર્જાય ત્યારે પણ એ દુઃખ કે સંતાપ એને હચમચાવી નાખતા નથી, હાનિ ઉપજાય તેને હચમચાવી નાખતા નથી, એના મનને વિકૃત કરતા નથી. એ તો જ સુધાય. પ્રસાદે ચેતસો આસુ બુદ્ધિ પરિવર્તિષ્ઠતે. એટલે ટૂંકમાં એનું મન સંસારના સંબંધોથી વિચ્છેદ થયેલું છે અને એના કારણે જ એટલે સંસારના સંબંધો વિચ્છેદ એટલે શું? રાગ અને દ્વેષથી મુક્ત છે. એટલે પ્રસન્નતા છે. પ્રસન્નતા હોવાને લીધે આસુ એટલે શીઘ્ર એની બુદ્ધિ પરમાત્મામાં જ્ઞાનમાં સ્થિત થાય છે. અને બહુ મહત્વની વાત કરજો તમે. આ બે શ્લોક છે ને આપણે ઘણું કહી જાય છે. વિચાર કરે, ચિંતન તો શું કે ભગવાનના સંદર્ભમાં પ્રસન્નતા હોય કે વ્યાકુળતા પણ હોય. જો જગતના પદાર્થોની વ્યાકુળતા મને અશાંત કરે છે, પણ પરમાત્માના સંદર્ભમાં વ્યાકુળતા પણ હોય કે પ્રસન્નતા હોય તો પણ પરમાત્માની પ્રાપ્તિ કરાવે છે. કેવી રીતે? બહુ સુંદર ભાગવતમાં આ કથા આવે છે. ભગવાને કહ્યું હતું રૂપિયોને કે હું તમને રાસ લીલા રમાડીશ. આપણે શરદ પૂર્ણિમાના દિવસે રાસ રમીશું, એટલે કે આપણા બધાનું મિલન થશે. રાસ એટલે બીજું કામ ક્રીડા કેવું નથી, ભગવાન સાથેનું ઐક્ય. રાસ એટલે ભગવાન સાથેનું ઐક્ય. અને એ વખતે જ્યારે ભગવાન બધાને બોલાવવા માટે મુરલીનો નાદ કરે છે તો કેટલી બધી ગોપીઓને બહુ મુશ્કેલી પડી. કોઈ પિતાએ ના પાડી, કોઈ માતાએ અટકાવી, પતિએ અટકાવી, નણંદ કે કોઈ અટકાવી, અને એકદમ વ્યાકુળ બની ગઈ. એ વ્યાકુળતામાં જ બધાના પાપ ધોવાઈ ગયા. અને પછી એ વ્યાકુળ છે બંધ કરી ભગવાનથી મને કોણ જુદો રાખવાનું છે? ભગવાનનું ચિંતન કરવા લાગી. પ્રસન્નતા આવી, પ્રસન્નતા આવી એ વ્યાકુળતાથી બધા પાપ ધોવાઈ ગયા. પ્રસન્નતા આવી અને એના પુણ્ય પણ કેસ નીકળી ગયા. અને આમ એ વ્યક્તિ પરમાત્મા સાથે પાપ અને પુણ્ય દૂર થાય ત્યારે એ પરમાત્મા સાથે એક થાય છે. એટલે ટૂંકમાં પ્રસન્નતા, ખિન્નતા, નિરાશા એ સંસારના પદાર્થોમાં થતી હતી એ દૂર થઈ ગઈ છે. અને એટલા માટે એની બુદ્ધિ પરમાત્મામાં સ્થિર થાય છે. હવે આપણને પછીના શ્લોકમાં કહે છે
સૈન્યમ પ્રસન્નતા સ્તુયતે. આ પ્રસન્નતાની સ્તુતિ કરવામાં આવે છે. અથવા તો બીજી રીતે જોઈએ તો વ્યતિરેકે મુખ્ય દ્રઢે હતી. આ પ્રસન્નતાને વિરુદ્ધ દ્રષ્ટિએ બતાવીને આપણે પ્રસન્નતામાં સ્થિર થવું જોઈએ. ઇન્દ્રિયોના પ્રભાવમાં ન આવવું જોઈએ એ બતાવવા માટે હવે પછીના બે શ્લોક છે. આપણે 66નો શ્લોક વાંચીશું. નાસ્તિ બુદ્ધિર્યુક્તસ્ય ન ચાયુક્તસ્ય ભાવના ન ચાયુક્તસ્ય ભાવના ન ચાભાવયત શાંતિ ન ચાભાવયત શાંતિ અશાંતસ્ય કુતઃ સુખમ અશાંતસ્ય કુતઃ સુખમ. હવે વ્યતિરેક દ્વારા આપણને દ્રઢ કરવા માંગે છે અને કહે છે કે ન અસ્તિ બુદ્ધિ અયુક્તસ્ય. એટલે ન અસ્તિ નથી હોતી બુદ્ધિ એટલે અહીંયા જ્ઞાન. કયું જ્ઞાન? આત્માનું જ્ઞાન. એ અયુક્તસ્ય અસ્તિ એટલે જે અયુક્ત છે એટલે જે જેનું મન એકાગ્ર નથી, જે રાગ દ્વેષના પ્રભાવમાં છે, એના બુદ્ધિમાં આત્માનું જ્ઞાન થતું નથી. એના બુદ્ધિમાં બુદ્ધિ એટલે જ્ઞાન આત્મા થતું નથી. અયુક્તસ્ય ભાવના ન ચ અયુક્તસ્ય ભાવના. અને જે અયુક્ત છે એમાં ભાવના પણ નથી. ભાવના એટલે શું આપણે જોઈશું. અને અભાવયત ચ અભાવયત ભાવના ન હોવાના કારણે શાંતિ નથી. અશાંતસ્ય કુતઃ સુખમ. અને જે અશાંત છે એને સુખ તો ક્યાંથી હોઈ શકે. એટલે હવે આપણે વિચારીએ તો અહીંયા કહે છે અયુક્તસ્ય. પેલા વિચારીએ અયુક્તસ્ય બુદ્ધિ નાસ્તિ. અયુક્તની બુદ્ધિ ને જ્ઞાન એટલે આત્મ સ્વરૂપ વિષયા યુક્તસ્ય અસમાયિકસ્ય અંતઃકરણસ્ય. અહીંયા કે છે એકાગ્રતા અથવા તો વિક્ષેપ. અયુક્ત એટલે અસમાહિત. અસમાહિત એટલે જેને મન સમાહિત નથી, એકાગ્ર નથી, વિક્ષિપ્ત છે. કે કારણ કે એના મનમાં વ્યવસાયિકા બુદ્ધિ નથી. એકેહ ગુરુનંદન વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકેહ ગુરુનંદન. આગળ આ શ્લોક આ જ અધ્યાયમાં કહે ભગવાને વ્યવસાય એટલે કે બસ ભગવાનના જીવનમાં મનને પરમાત્માને જ પ્રાપ્ત કરવા છે. કેમ? કારણ કે મને સ્થાયી સુખમાં રસ છે, મને નિમિત્ત આનંદમાં રસ છે અને પરમાત્માના જ્ઞાનથી જ આવી શકે. એટલે મારે પરમાત્માને પ્રાપ્ત કરવા છે એવું જે નિર્ણય નથી અને એના કારણે અયુક્ત બને છે. અયુક્ત એટલે કે જે રાગદ્વેષના પ્રભાવમાં છે અથવા તો એનું વ્યક્તિત્વ સુગ્રથિત નથી. સ્વામીજીના શબ્દમાં કહીએ તો એનું વ્યક્તિત્વ સુગ્રથિત નથી. મન કંઈક વિચારે બીજી જગ્યાએ, એટલે કે બુદ્ધિ કંઈક વિચારે, મન બીજું કામ કરે, ઇન્દ્રિયો બીજું કામ કરે. એનું વ્યક્તિત્વ સુગ્રથિત નથી અને એટલા કારણે અયુક્ત એટલે કે સુગ્રથિત કેમ નથી? કારણ કે નિર્ણય વ્યવસાય બુદ્ધિ દ્રઢ થઈ નથી અને એના કારણે એની ઇન્દ્રિયો જે આપણે કહ્યું ને કે ઇન્દ્રિયો પછી કહેવાના છે ઇન્દ્રિયાણામ વિચરતા યત મનોનુવિધીયતે. એનું મન છે એ ઇન્દ્રિયોની પાછળ દોડે છે રાગ દ્વેષના પ્રભાવના કારણે. એટલે સાંભળે છે ખરો, રાગ દ્વેષના પ્રભાવમાંથી મન મુક્ત નથી થયું, એને કહેવાય અયુક્તસ્ય. જે અયુક્ત છે એકાગ્ર ચિત્ત નથી, કારણ કે મન થોડી વાર વિષયમાં ડૂબી જાય છે અને એના કારણે
એ ભલે સાંભળતો હોય, શાસ્ત્રનું શ્રવણ પણ કરતો હોય, પણ છતાં અંદરથી ઉગતું નથી કે હા હું એક બ્રહ્મ છું, હું પૂર્ણ છું, એ એનામાં ઉગી શકતો નથી. એટલે એના માટે ભાવના શબ્દ વાપર્યો. નાસ્તિ બુદ્ધિ અયુક્તસ્ય ન ચ અયુક્તસ્ય ભાવના. ભાવના એટલે કે છે ન ચ અયુક્તસ્ય ભાવના, આત્મજ્ઞાન અભિનિવેશ તથા ન ચ અસ્ય ભાવયત. પછી અભાવયત એ પછી જોઈ બીજી રીતે. પણ ભાવના એટલે આત્મજ્ઞાન અભિનિવેશ, આત્મના જ્ઞાન માટે અભિનિવેશ, આસક્તિ, આત્મજ્ઞાન માટે પ્રેમ. કારણ કે અંદર ક્યારે પ્રેમ થાય? કોઈ વસ્તુ માટે પ્રેમ ક્યારે થાય? મને એનું મહત્વ જણાય ત્યારે ને. પ્રેમ પ્રેમ તમને અથવા અભિનિવેશ, કોઈને વસ્તુનું વારંવાર ચિંતન ક્યારે કરે? જ્યારે એ મને વસ્તુનું મહત્વ બધી જણાય તો, એ વસ્તુ મને અગત્યની લાગે તો. પણ આપણે વાત કરીએ કે વ્યવસાયાત્મિકા બધી દ્રઢ થઈ નથી, અને એના કારણે એ અયુક્ત છે એનું મન, અને ઇન્દ્રિય અયુક્ત એકાગ્ર મન એકાગ્ર નથી, અને એટલા માટે શ્રવણ કરે છે પણ અંદર પ્રેમ નથી જન્મતો. એના માટે એને અભિનિવેશ લગાવો. શાસ્ત્રનું શ્રવણ થાય છે પણ શ્રવણ મનનમાં ચિત્ત લાગતું નથી. આદેશના કારણે એનું ચિત્ત લાગતું નથી. એટલે એટલા માટે ભગવાને આગળ વાત કરી કે રાગદેશને નિર્મૂળ કરવા માટે, એને પ્રભાવ ઓછો કરવા માટે કર્મયોગ ભાવનાથી કરવો. કર્મયોગ ભાવનાથી કરવાની તો અરંતી પ્રસંગ પછીના શ્લોકમાં એ છે કે જ્યાં સુધી કર્મયોગ ભાવનાથી, એટલે કર્મયોગ ભાવનાની ફરી વાર યાદ આપી દઈએ. જ્યારે કર્મ કરીએ છીએ ત્યારે કર્મ પરમાત્માની પ્રસન્નતા માટે કરીએ છીએ, અને ફળ આવે ત્યારે પ્રસાદ નથી. એ આવે તો વ્યક્તિત્વ સુગ્રહિત બની જાય, પણ આનામાં એ પણ અભાવ છે, અને એના કારણે એનું અંતઃકરણ શુદ્ધ થયું નથી. એટલે ઈશ્વરની આરાધના એ પણ થતી નથી. આના માટે અયુક્તસ્ય ન ભાવના, એટલે કે ભાવના અભિનિવેશ, પ્રેમ, મહત્વ બુદ્ધિ. કોના માટે? જ્ઞાન માટે. જ્ઞાન માટે એને ભાવના જન્મતી નથી, પ્રેમ જન્મ નથી, પ્રેમ જન્મતો નથી. એ રીતે ઈશ્વર માટે પણ, ગુરુ માટે પણ એને ભાવના એટલે પ્રેમ, એના માટે અભિનિવેશ. બસ મને આ જ જોઈએ છે. આમ એને પછી તો વેદાંતને અને ગીતા ન સાંભળે તો આપણે ગીતા તો ક્લાસ છોડાવી દઉં. એક શ્લોક જોતો રહેશો તમારો, એ શું છે? એના માટેનો પ્રેમ બતાવે છે, એના માટેનો આદર બતાવે છે. પણ એ ક્યારે થાય? જો યુક્ત મન હોય તો, સુગ્રહિત વ્યક્તિત્વ હોય તો. અને એટલા માટે કહે છે કે મન એકાગ્ર હોય તો શું વાંધો? શ્રવણ તો કરીએ છીએ ને. તો કે ના, ન ચ અભાવયત શાંતિ. જેને ભાવના નથી, જેને પ્રેમ નથી, એને શાંતિ નથી. શાંતિ પ્રાપ્તિ ન થાય. પણ શાંતિનો પ્રાપ્ત થાય તો શું વાંધો છે? અયુક્ત છે તો સુખમ. તો જ્યારે અયુક્ત છે એને શાંતિ અને ભાવના નથી, ભાવના નથી તો શાંતિ નથી, શાંતિ નથી તો સુખ નથી. કુત સુખમ, એને સુખ ક્યાંથી હોઈ શકે? એટલે નથી. પ્રશ્નાર્થમાં જવાબ આવે છે કુત સુખમ, એને સુખ ક્યાંથી હોઈ શકે? એને સુખ હોતું નથી. મોટી વાત નથી લાગતી સ્વામીજી? કુત સુખમ ભગવાન કહે છે. એ અમે નવજો કેટલા વખતે સ્કૂટર નવું લાવું છે, હીરો હોન્ડા લાવું છે, સ્કૂટર લાવ્યા, કેટલો આનંદ થયો. ભાવતું ભોજન મળ્યું, કેટલો આનંદ થાય છે. આનંદ તો છે જ, આનંદ તો મળે જ છે. તમે બધું સુખ ન મળે, સુખ તો છે જ ને. તો કે ના, એ ભગવાન ભાષ્યકાર બહુ સુંદર વાત કહે છે કે ઇન્દ્રિયાણામિ વિષય સેવા કૃષ્ણાયુક્ત્યાહિ તત્સુખમ ભવતિ. કારણ કે ખરેખર જ્યારે સુખ લાગે છે કે મારે ત્યાં મને ગમતું સ્કૂટર કે હીરો હોન્ડાની ઈચ્છા હતી, એ આવ્યો, મને આ વસ્તુ મળી, સુખ મળે. પણ ત્યારે થાય છે શું? ભગવાન કહે છે, ભાષ્યકાર પણ યાદ અપાવે છે, તૃષ્ણા નિવૃત્તા. કારણ કે ખરેખર કે આટલા વખતથી એ
એવું થયા કરતું તો મને હીરોંડા જેવું છે, મારે દેવું છે. અથવા તો માં કેટલા વખતથી લાડુ બનાવ્યા નથી, અથવા તો પાણીપુરી બનાવવાની છે, કંઈક એની તેમની ઈચ્છામાં. આજકાલના છોકરાઓને લાડુની ઈચ્છા નહીં થાય, ગળપણની ઈચ્છા નહીં થાય કે બસ અમને ગળપણ નહીં ખાતા, કંઈ પીઝા, પાણીપુરી અને પાણીપુરી દાખલા તરીકે. તો પછી જ્યારે પાણીપુરી બનાવે ત્યારે પહેલો પાણીપુરી પૂરી મોઢા મૂકે, આનંદ થઈ છે. તે આનંદ નથી આવતો? જ્યારે સ્કૂટર આવ્યું ત્યારે કેટલું બધાને બતાવ્યું, જો નવું આવ્યો, આનંદ નથી? ત્યારે શું થાય છે? તૃષ્ણા નિવૃત્ત્યા. ત્યારે જે તૃષ્ણા ઉત્પન્ન થઈ હતી કે મને જોઈ છે, માં ક્યારે પાણીપુરી બનાવવાના છો? તમે જોજો, માએ કીધું કે આજે બનાવવાના છે પાણીપુરી, અને સાંજે છોકરો આવે આ તો પાણીપુરી ખાવા મળશે. અને માં કે આજે તો બનાવી નથી શકી, પૂરી દેવા નથી જવાનું, આ નથી થયું. આનંદ જતો રહ્યો. કેમ? ક્રોધ આવ્યો, કારણ કે એમની તૃષ્ણા. તેમ જ્યારે માએ બનાવીને ખાધું ત્યારે આનંદ કેમ આવ્યો? એની જે તૃષ્ણા હતી, તીવ્ર ઈચ્છા હતી, પાણીપુરી આવી ગઈ, બની ગઈ, ખાધી, મોઢામાં નાખી, આનંદ થયો. તૃષ્ણા નિવૃત્તિ એ ખરેખર આનંદ છે, સુખ છે. ખરેખર એમાં સુખ નથી. આ બહુ સમજવાની જરૂર છે કે વિષયમાં ક્યારે સુખ કે આનંદ નથી. જ્યારે આનંદની અનુભૂતિ થાય છે ત્યારે એ તૃષ્ણાની નિવૃત્તિને કારણે મન શાંત થાય છે, અને ખરેખર સુખ કે શાંતિ કે આનંદ તો મારી પોતાની અંદર જ છે, અભિવ્યક્ત થાય છે. આ સમજણ નથી હોતી, અને એટલા માટે એમ જ થાય છે કે સુખ તો છે કે નહીં. જો પાણીપુરી ખાધી તો આનંદ આવ્યો કે નહીં? સરસ મજાનો આઈસ્ક્રીમ ખાધો, આનંદ આવ્યો કે નહીં? બરોબર છે, પણ એ કેમ છે? તૃષ્ણાની નિવૃત્તિથી. અને એટલા માટે આચાર્ય કહે છે ન તૃષ્ણા સત્યામ સુખસ્ય ગંધમાત્ર ઉપપદ્યતે. આ પણ સમજવાની જરૂર છે કે ન તૃષ્ણા સત્યામ, જ્યાં સુધી મનમાં તૃષ્ણા છે, તૃષ્ણા સત્યામ, તૃષ્ણા જ્યાં સુધી છે ત્યાં સુધી ગંધ માત્ર, થોડું પણ ગંધ માત્ર ન સુખ ઉત્પદ્યતે, ત્યાં સુધી સુખનો અનુભવ કરવાનો જ નથી. કારણ કે તૃષ્ણા છે, ક્યારે મળશે ત્યારે શાંતિ હોય. મનમાં તૃષ્ણા હોય કે મને આ વસ્તુ ક્યારે મળશે, શાંતિ હોઈ શકે જ નહીં. અને શાંતિ હોય તો સુખ ક્યાંથી હોય? ગંધ માત્ર પણ આનંદની, શાંતિની કે રામજીના કારણે સુખની અપેક્ષા ન રાખી શકાય. એટલે માટે હવે આગળ વધારે કહે છે અયુક્તસ્ય કસ્માત બુદ્ધિ નાસ્તિ યુક્તસ્ય. જે અયુક્તસ્ય છે એને બુદ્ધિ અને જ્ઞાન કેમ નથી થતું? એના માટે પછીના શ્લોકમાં દાખલા સાથે કહે છે. 67મો શ્લોક. ઇન્દ્રિયાણામ વિચરતામ યન્મનોનુવિધીયતે તદસ્ય હરતિ પ્રજ્ઞામ વાયુર્નાવમિમંબસી. એટલે કે છે ઇન્દ્રિયાણામ વિચરતામ યન્મનો અનુવિધીયતે. ઇન્દ્રિયાણામ વિચરતામ, ચરતામ એટલે ભમવું, આમ તો ચરી લો, ચરવું એટલે વિચરણ કરવું, ભમવું આમ તો અહીંયા ગુજરાતી કરે છે કે ઇન્દ્રિયો જ્યારે વિષયમાં ભ્રમણ કરે છે. ચરતામ, ઇન્દ્રિયો વિષયમાં ભ્રમણ કરે છે, ચરી લે છે. જેમ કે ઘોડા ચરતા હોય, ઘાસને જોઈને ઇન્દ્રિયોને સરખામણી ઘોડા સાથે જ કરે છે. ત્યાં કઠોપનિષદમાં ઇન્દ્રિયો ઘોડા સમાન છે અને એના વિષયમાં જાય છે. ત્યારે મન અનુવિધીયતે, મન પણ એને અનુસરે છે, અને એના તે શું થાય છે? તદસ્ય હરતિ પ્રજ્ઞા, અને એના લીધે બુદ્ધિ પણ હરાઈ જાય છે. પ્રજ્ઞા એટલે જ્ઞાન, વિવેક બુદ્ધિ એ પણ હરતી, એ પણ હરાઈ જાય છે. કેવી રીતે?
તદસ્ય હરતિ પ્રજ્ઞા વાયુ નાવ ઇવ અંબસી. વાયુ એટલે પવન, વાયુ નાવને જેમ કે અંબસી પાણીમાં જેમ નાવ છે વાયુ છે આ નાવને ખેંચી જાય છે, વિરુદ્ધ દિશામાં પણ ખેંચી જાય, બરાબર ને? ગમે તે દિશાનું વાયુ હોય એમ વાયુ આવીને નાવને ખેંચી જાય છે. એ રીતે આ બુદ્ધિને, વિવેક બુદ્ધિને ખેંચાઈ જાય છે. એટલે હવે બતાવે છે કે જ્યારે સાધક વ્યવહાર કરે છે ત્યારે આધારે આ બતાવે છે કે ઇન્દ્રિયાણામ વિચરતા યદ મનો અનુવિદ્યતે. જ્યારે તો સાધક છે એ વ્યવહાર કરે છે ત્યારે ઇન્દ્રિયની સામે વિષય તો આવવાનો જ છે, વ્યવહાર કરે વિષય આવવાનો છે. અને વિષયમાં જ્યારે રાગ અને દ્વેષ હોય, વિષય માટે રાગ હોય, રાગ ન હોય તો કદી રસ પણ રહેતો હોય છે. આગળ ભગવાને વાત કરીને કદાચ રાગ ન હોય, આસક્તિ ન હોય, પણ રસ પણ રહેતો હોય, એ રસ ક્યારે પાછો જાગૃત થાય એ ખબર પડતી નથી. અને ઇન્દ્રિયો એ વિષયને મેળવવા માટે પ્રવૃત્ત થાય છે કે આના વગર તો ચાલે નહીં, આ તો જોઈએ. તરત જ મનમાં એટલે તરત મને હા હું ઇન્દ્રિયો જાય છે, મન કે હા બરોબર જ છે. ઇન્દ્રિયોની સાથે મન પણ જોડાઈ જાય છે, મન પણ ખેંચાઈ જાય છે. અને પછી તમે જુઓ એ વસ્તુની પ્રાપ્તિ થાય એટલે દાખલા તરીકે જમવા બેઠા છે, ભોજન કરી રહ્યું છે વ્યક્તિ, ઇન્દ્રિયો દ્વારા ખાલી એક રસની જ વાત કરે છે. પછી એ શંકરાચાર્ય કહે છે કે એક ઇન્દ્રિય એવું કરે છે કે દાખલા તરીકે ખાઈ રહી છે વ્યક્તિ અને એમાંથી કોઈ વસ્તુ બનાવી છે એને આનંદ આવે, હા બહુ સરસ છે, શાક જ બનાવતા ઊંધિયા જેવું લાગતું છે, બહુ સરસ છે, એને એવું ભાવતો ઊંધિયું ભાવતો જે ભાઈ, અને એટલે એને ગમે છે. એને મન કે હા આ તો બહુ આનંદ આવે છે, થોડું વધારે લઈ લો, થોડું વધારે ખાઈ લઈએ. એટલે મન પણ એમાં મનને શું થાય છે, એમાં મહત્વની બુદ્ધિ જન્મે છે, ઉપયોગિતાની જે બુદ્ધિ જન્મે છે, મન પણ એને અનુસરે છે. એ રીતે એક ઇન્દ્રિય સ્વાધીન છે તો 5 ઇન્દ્રિયો ભેગી થાય તો શું થાય? એક ઇન્દ્રિય જો મનને અનુસરે છે, મનને ખેંચી જાય છે, અને એટલે પછી બુદ્ધિમાં વિવેક હોય ને બધું કઈ જ કામ નથી લાગતો. મન એટલું પ્રબળ બની જાય છે ઇન્દ્રિયોની સાથે સહકાર આપવામાં કે બુદ્ધિનો અવાજ સંભળાતો જ નથી, અને એટલે વિવેક બુદ્ધિ જતી રહે છે. એના માટે કહે છે આ કેવું છે તો કે વાયુ તદસ્ય હરતિ પ્રજ્ઞા, વિવેકને હરી લે છે. જેવું છે વાયુ ઇવ અંબસી, જેમ નાવ છે પાણીમાં વહેતી નાવ, પાણીમાં વહેતી ક્યાં છે મધુસૂદન મારા સરસ દ્રષ્ટાંત આપે છે. પછી આપણે જોઈએ છીએ કે પાણીમાં હોય તો જ થાય, પાણીમાં નાવ તરી રહી છે ત્યારે વાયુ એને ખેંચી જાય છે, વાયુ એને ખેંચી જાય છે. એમ જળમાં હોય ત્યારે, જળમાં ન હોય અને પૃથ્વી પર હોય ને વાયુ આવે તો કંઈ ખેંચાતી નથી. મધુસૂદનજી મહારાજ છે આ રીતે દ્રષ્ટાંત આપે છે. પાણીમાં હોય તો જ, પાણી કેવું છે થોડું ચંચળ, અને એના લીધે વાયુ એવી રીતે આવે કે એ હોડી છે એ હોડી કદાચ વિરુદ્ધ દિશામાં પણ જઈ શકે, ડૂબી પણ શકે, બે કામ કરે. વાયુ શું કરે? અથવા તો હોડી ડૂબાડી પણ દે અથવા તો એને વિરુદ્ધ દિશામાં લઈ જાય. એ રીતે પણ જળમાં છે ત્યાં સુધી, જળની બહાર હોય તો એને વાયુ કંઈ કરી શકે નહીં. એમ જ્યાં સુધી મન ચંચળ છે, વિક્ષિપ્ત છે, ઇન્દ્રિયોના પ્રભાવમાં છે, ત્યાં સુધી શું થાય કે આ વાયુ એટલે વિષયરૂપી વાયુ એને ઘસડી જાય છે, એની બુદ્ધિને સ્થિર થવા દેતો નથી. અને ક્યાં ઘસડી જાય છે? બે રીતે થાય. જેમ આપણે વાત કરીએ કે પેલું વાયુ છે એને વિરુદ્ધ દિશામાં લઈ જઈ શકે અથવા તો ડૂબાડી પણ દે, પેલો પવન હોય તો. એ રીતે આ ઇન્દ્રિયોને અનુસરનાર મન હોય તો એ મન એના ધ્યેય વિશે સાધક છે, એનું ધ્યેય છે પરમાત્માની પ્રાપ્તિ, અને છતાં વિષયમાં ભૂખ બુદ્ધિ એવી જન્મી જાય
કે માણસ પોતાના ધ્યેયથી વિરુદ્ધ દિશામાં જઈ શકે. આવું ઘણા કેસમાં બને છે. બની ગયો સાધક હોય અને છતાં એનું વર્તન પછી ભોગ બુદ્ધિમાં એની મત લાગે ભાઈ મારા પુણ્યને માટે મને આ બધું મળે છે. આવું પણ સાંભળવામાં મળ્યું છે કે મારા પુણ્ય લીધે મળે છે આ બધી વસ્તુઓ ભોગવવાની, તો હું કામ ન ભોગવું? ભોગ બુદ્ધિ જન્માવે અને એના કારણે કદું ભોગ બુદ્ધિ જન્માવે અને સાથે સાથે જે નિષિદ્ધ હોય, ભોગ બુદ્ધિ જન્મે તો નિષિદ્ધ જે વસ્તુ ન કરવાની હોય એ પણ કરાવે અને પતન પણ થાય. જેમ ઘોડી ડૂબી જાય એનું પતન પણ થાય, ન કરવાની વસ્તુ પણ કરે, અથવા તો ભોગ બુદ્ધિમાં એટલો તો રચકચો રહે કે પોતાના જીવનનું ધ્યેય ભૂલી જાય. એટલા માટે ભગવાન કહે છે આ 2 શ્લોક દ્વારા બતાવે છે. પહેલા શું રાગ દ્વેષ અભિયુક્ત એ વાત કરી, અને હવે જ્યારે ઇન્દ્રિયોમાં રાગ ને દ્વેષ હોય ત્યારે મન એને અનુસરે છે, આ રીતે એનામાં બુદ્ધિ પણ અયુક્ત બની જાય છે. અને એટલે ભાવના નથી. ભાવના એટલે આપણે તો અભિનિવેશનો અંતે શાંતિ નથી, શાંતિથી સુખ નથી. એ બતાવ્યું પહેલા શ્લોકમાં. આ શ્લોકમાં બતાવ્યું કે એ પાણીમાં રહેલી નાવને અંબસી, ખાસ અંબસી પાણીમાં રહેલી નાવ જે હોય એ વાયુ ખેંચી જાય છે, વિરુદ્ધ દિશામાં લઈ જાય છે અને પતન કરે છે. એ રીતે આ ઇન્દ્રિયો અને મન યુક્ત ન હોય તો સાધકની આ સ્થિતિ થઈ શકે. માટે એટલે હવે એ છે આચાર્ય યતતો આમ તો જોઈએ તો 60મા શ્લોકમાંથી આ ચર્ચા ચાલતી હતી કે યત્નશીલ છે. યતતોપિ કૌંતેય જોજો ને 60મા શ્લોક જુઓ, ત્યાંથી આ શરૂ થયું છે કે માણસ પ્રયત્નશીલ હોય છતાં પણ ઇન્દ્રિયોની પ્રમાદી છે કે એના મનને લઈ લે છે. એ ત્યાંથી શરૂ થયું છે. ત્યાંથી હવે અહીંયા ઉપસંહાર કરતા ભગવાન 68મા શ્લોકમાં કહે છે તસ્માદ્ યસ્ય મહાબાહો નિગૃહીતાનિ સર્વશઃ ઇન્દ્રિયાણિન્દ્રિયાર્થેભ્યઃ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. તસ્માત આ કારણથી 60મા શ્લોકથી શરૂ કરીને ઘણા બધા કારણો બતાવ્યા અને જે રાગ દ્વેષથી મુક્ત છે, રાગ દ્વેષ વિયુક્ત એ શું પ્રસાદ પ્રાપ્ત કરે? પ્રસન્નતા પ્રાપ્ત કરે છે, પરમાત્મામાં સ્થિતિ પ્રાપ્ત કરે છે. અને જે રાગ દ્વેષના પ્રભાવમાં છે એની ઇન્દ્રિયોની સાથે મન પણ વિષયમાં અનુસરે છે. એની છેલ્લે હમણાં નાવના દ્રષ્ટાંત દ્વારા બતાવ્યું કે એનું પતન પણ થઈ શકે એવું છે. માટે તસ્માત therefore આથી એટલે સ્વામીજી કે ખાલી ઘણી વખત પ્રચલિત દ્રષ્ટાંત છે અને યાદ આવી ગયું કહીએ. પછી સ્વામીજી મહારાજ કે અન્નમય સફર ફ્રોમ ફીવર. અન્નમા નામની એક છોકરી છે, એને તાવ આવે છે અને એને તાવ આવે છે અને એને કોઈને ઈશુને કે ભજીયા એટલે એને તાવ આવ્યો નહીં અને આને ભજીયા નહીં માટે તાવ આવ્યો. એ કારણથી તસ્માત. પણ એટલા બધા કારણ આપ્યા છે. એટલે કે છે આ કારણથી હે મહાભાવો. પહેલા તો કે છે હે મહાભાવો. અર્જુન તો કેવો છે? મહાભાવો. આચાર્ય સરસ સમજે મધુસૂદનજી મહારાજ કહે છે મહાભાવો એટલે સર્વ શત્રુ નિવારણ ક્ષમત્વા. તું તો મહાભાવો છો. એટલે ભાવ લાંબા છે તો બરાબર. એટલે કે તું બધા શત્રુઓનું નિવારણ કરવાની ક્ષમતા ધરાવે છે. માટે આ ઇન્દ્રિય રૂપી શત્રુઓનું નિવારણ કરવા માટે તું સક્ષમ છે.
તું સક્ષમ છે, માટે તારે આવું કરવું જોઈએ. તસ્માત એક તો આપણા કારણ બતાવ્યા, અને પછી તું મહાભાવો છે એટલે તું પણ સમર્થ છે. અહીંયા સ્વામીજી વાત એ કરે, આ બધી જ્યારે ચર્ચા ચાલતી હોય કે અયુક્તસ્ય કૃત સુખમ, અયુક્ત છે જેને આપણા પોતાના રાગ પર કાબુ લીધો નથી, એ અયુક્તને સુખ કે શાંતિ મળી શકે નહીં. એટલે ઘણી વખત લોકો પોતા આત્મકેન્દ્રિત કરે કે સ્વામીની છે, મને તો મારી ઇન્દ્રિયો તો કાબુમાં નથી, મારું મન તો રાગદેશમાં જાય છે, તો શું મને પરમાત્મા નહીં મળે? હું તો નકામો છું, મારે તો કઈ મને પરમાત્મા જીવન નહીં મળે. એવું કહેવા માટે નથી. એ આત્મકેન્દ્રિત નિર્ણય નહીં કરવાનો, પણ જે છે એમાંથી કેવી રીતે બહાર નીકળો. તસ્માત ભગવાન કહે છે નિર્ણય ન કર, તું મહાભાવો છો. અર્જુને કહે છે એવું નહીં, દરેક વ્યક્તિ મહાભાવો છે. એ સમર્થ છે પોતાના આંતરિક શત્રુ પર વિજય મેળવવા માટે. બહારના શત્રુ તો પછી થાય છે. અને ત્રીજા અધ્યાયમાં આની ચર્ચા કરવાના છે ભગવાન કે આંતરિક શત્રુ કોણ છે? કામ, ક્રોધ, લોભ આંતરિક શત્રુ છે, અને એને ખાળવા માટે દરેકને ભગવાને બુદ્ધિ આપે છે, દરેકને વિવેક આપે છે. બધા કેવા છે? મહાભાવો છે. અને એટલા માટે પોતાના માટે આવું નિર્ણય ન કરીએ કે ભાઈ અમે તો કેટલા વખતથી આવીએ છીએ, અને લોકો કહેતા એમ ગયો તમે આટલા વખતથી જાઓ છો, શું ફેર પડ્યો? હા હા, અને પછી એમાં આ સાંભળીએ એટલે પછી આપણે એમ થાય કે હા ભાઈ આપણે તો કંઈ ફેર પડવાનો નથી. અને એવું નથી, હા બધું ફેર પડતો હોય છે, પણ લોકોને જે પ્રકારનો ફેર જોઈતો હોય છે એ ન દેખાય, અને એ લોકો ગમે તે બોલે અને આપણે થાય કે હા હું તો નહીં કરી શકું. એ નિર્ણય, એવો નિર્ણય નહીં કરવાનો. આ બધી વાત કરીએ છીએ ત્યારે આવો નિર્ણય નહીં કરતા તું મહાભાવો છે. અર્જુનને કહે છે, અને આપણે પણ એ ભગવાન કહે છે કે દરેકમાં આંતરિક શત્રુઓને વિજય કરવાનું સામર્થ્ય રહે છે. માટે નિગૃહિતાની સર્વસઃ, જેણે આ કારણથી યસ્ય ઇન્દ્રિયાણી નિગૃહિતાની સર્વસઃ, ઇન્દ્રિયાર્થેભ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. એટલે કહે છે કે જેણે એ ભાવો સર્વસઃ પૂર્ણપણે, શબ્દ જોઈએ છે હમણાં કે સર્વસઃ, જેને પૂર્ણપણે નિગૃહિતાની, જેને નિયંત્રિત કરી છે એને ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્ય, ઇન્દ્રિયાણી ઇન્દ્રિયોને, ઇન્દ્રિયાણી ઇન્દ્રિયથી અર્થ એટલે વિષય, ઇન્દ્રિયોના વિષયનો માંથી સંપૂર્ણ રીતે એને નિગ્રહ કરેલો છે. પોતે જીતી છે, પોતાના મિત્રો બનાવ્યા. જેને પોતાના હે મહાભાવો બધા જ રીતે ઇન્દ્રિયોને ઇન્દ્રિયના વિષયમાં જતા અટકાવી શકે છે. અને મિત્ર નિગૃહિતાને એટલે અટકાવી શકે છે, નિયંત્રણ કરે છે. એ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, તેની બુદ્ધિ સ્થિર થઈ ગઈ છે, જ્ઞાનમાં સ્થિત થઈ ગઈ છે. હવે આપણે થોડું વિચારીએ, કારણ કે શબ્દ આવ્યો છે સર્વસઃ, એ બધી જ રીતે પૂર્ણપણે. પૂર્ણપણે એટલે શું? બે રીતે છે. પૂર્ણપણે એટલે સંસારમાં વ્યવહાર કરવા છતાં પણ બે રીતે છે. સંસારમાં વ્યવહાર કરે ત્યારે પણ, અને એકાંતમાં ચિંતન કરે ત્યારે પણ એની ઇન્દ્રિયો એ વિષયમાં એકેતો જાય છે. ઇન્દ્રિયો એના કયામાં છે. એટલે ઇન્દ્ર ક્યારે કયામાં? મન કયામાં હોય ત્યારે. મન કયામાં છે કારણ કે મન બુદ્ધિના વિવેક પ્રમાણે અનુભવ કર્યો છે. ખ્યાલ આવે છે? ઉલટું બુદ્ધિમાં વિવેક છે, શાસ્ત્ર શ્રવણ કર્યું છે માટે વિવેક છે. અને વિવેક છે કે ભાઈ આનંદ તો તારું સ્વરૂપ છે, એ તારે એને પ્રગટ કરવાનો છે, એને અનુભવવાનો છે. અને કંઈક અંશે એ મને અનુભવ કર્યો છે માટે એને બુદ્ધિની સાથે એ પણ જોડાઈ જાય છે. હવે વિવેક માટે પહેલા શું કરતી હતી? ઇન્દ્રિય સાથે મન જોડાઈ જતું હતું. હવે વિવેક જન્મ્યો છે, એટલે સર્વસઃ એટલે જ્યારે વ્યવહાર કરે છે ત્યારે કે પછી એકાંતમાં પોતે ધ્યાન વગેરે કરે છે ત્યારે પણ એનું મન એ
જો ઈચ્છે તો જ વિષયમાં જાય, એટલે ઇન્દ્રિયો તો જ જઈ શકે. એને કીધું નિગૃહિતાની સર્વસહ. એને એકાંતમાં ચિંતન કરતી વખતે, વ્યવહાર કરતી વખતે ભલે એને પોતાના વિષયનું ચિંતન નિગૃહિતાની એટલે નિયંત્રણ કર્યું છે. કેવી રીતે નિયંત્રણ કર્યું છે? રાગ દ્વેષમાંથી. જે રાગ ને કારણે વિષયમાં ખેંચાઈ જતી હતી, એવી રીતે દ્વેષના કારણે પણ વિષયમાંથી એને પોતાને વિષયમાં, આપણે રાગના કારણે વિષયમાં જાય, દ્વેષના કારણે પણ વિષયોને પોતાની પાસે અટકાવવા. દ્વેષ આવે ત્યારે શું થાય? વિષયને અટકાવવાનો પ્રયત્ન થાય. એટલે રાગ અને દ્વેષના કારણે, આસક્તિના કારણે મનમાં એક કહેવાય ને વિક્ષેપ આવતો હતો, ખેંચાણ, આકર્ષણ હતું, એ બધું જ દૂર થઈ ગયું છે. એના માટે આગળ પણ દ્રષ્ટાંત આપ્યું. અહીંયા પણ ફરીવાર ટીકાકાર દ્રષ્ટાંત આપે છે કે જે સર્પ છે એના સર્પના દાંતનું દ્રષ્ટાંત આપે છે. કારણ કે મને તેવી ખબર હતી કે જેની કોથળી હોય એ કાઢી નાખે, પણ દાંત કાઢે છે. ચાલો એટલે આપણે એ દ્રષ્ટાંત જ રાખીશું કે એના દાંત કાઢીને પછી સર્પ કોઈને ડંખે તો પણ એને ઝેર લાગતો નથી. ઝેરી સર્પના દાંત કાઢી દેવામાં આવે અથવા તો ઝેરની કોથળી કાઢી લીધા પછી એ ડંખે તો પણ એને અસર થતી નથી. એ રીતે જ્યારે પેલા સાધકના રાગ દ્વેષ છે એ નિર્મૂળ થાય છે. વિવેક દ્વારા કર્મયોગ ભાવનાથી કર્મ કરવાથી રાગ દ્વેષ પર પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે. એટલે કહેવાય નિગૃહિતાની. એને નિગ્રહ કરો એટલે શું? રાગ દ્વેષને પ્રભાવમાં હવે આવતો નથી, એના પ્રભાવમાં હવે આવતો નથી, એટલે નામ નિગૃહિતાને. કેવી રીતે? સર્વસહ, બધી જ રીતે. એટલે કે વ્યવહાર કરે છે ત્યારે, વ્યવહાર નથી કરતો ત્યારે. નહીં તો વ્યવહાર ન કરતો ત્યાર પછી ચિંતન ચાલે, ભગવાનનું ચિંતન કરીએ, વિષયનું ચિંતન ચાલી શકે, પણ ના, સર્વસ્વ નિગૃહિતાની, વિવેક છે ત્યાંની. તો તેનાથી શું થાય છે? તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, એની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત થાય છે. માટે અર્જુન આપણે બધાને કહે છે કે તમારે પણ હવે આ બધી જ રીતે વિવેક દ્વારા કર્મયોગ ભાવનાથી અને વિવેક બંને રહેવું પડે. બંને દ્વારા ઇન્દ્રિયોને ભલે વિષયમાં જાય પણ એ તમારા પ્રભાવમાં આવે, નહીં કે મનના પ્રભાવમાં, બુદ્ધિના પ્રભાવમાં, વિવેકના પ્રભાવમાં આવે છે. પ્રજ્ઞા સ્થિત થાય છે. એટલું ગયા પછી હવે આગળ કહે છે એવં અયમ લૌકિક વૈદિકસ્ય વ્યવહાર સમુત્પન્નમ અવિવેકજ્ઞાનસ્ય સ્થિતપ્રજ્ઞસ્ય અવિદ્યા કાર્યત્વાत् અવિદ્યા નિવૃત્તઃ નિવર્તતે. અવિદ્યાશ્ચ વિદ્યા વિરોધો. આ સુંદર વાત કરે છે. અવિદ્યાયાશ્ચ વિદ્યા અવરોધી નિવૃત્તિ ઇત્યર્થમ પ્રતિકૃતમ આહ. એટલે અહીંયા કહે છે અયમ લૌકિક વ્યવહાર અને વૈદિક વ્યવહાર. એટલે લૌકિક વ્યવહાર કરતો હોય કે વૈદિક વ્યવહાર કરતો હોય તો એને કારણ શું છે? વ્યવહાર કરતી વખતે જે રાગદ્વેષના પ્રભાવમાં કેમ છે? કારણ કે અવિવેક છે. અવિવેક કેમ છે? અજ્ઞાનના લીધે અવિવેક જન્મે છે, એના લીધે રાગદ્વેષ છે, અને રાગ અને દ્વેષના લીધે એની પ્રજ્ઞા સ્થિત થતી નથી. પણ જે વ્યક્તિએ આ અજ્ઞાન ઉપરથી પણ અજ્ઞાનને પણ દૂર કર્યું છે, કે જેનો વ્યવહાર સહજ છે, અમે જે વાત કરે છે એનો વ્યવહાર સહજ છે, એના માટે આ પણ બહુ પ્રચલિત શ્લોક છે. એ આપણે 69 શ્લોકને જોઈશું. યાનિશા સર્વભૂતાનાં તસ્યાં જાગૃતિ સંયમી યસ્યાં જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનિઃ. એટલે કે છે યા નિશા સર્વભૂતાનાં, જે
ભૂતાનામ સર્વભૂતાન બધા પ્રાણી માત્ર માટે રાત્રિ છે. તસ્યામ જાગૃતિ સંયમી જે તેમાં સંયમી જાગે છે. યસ્યામ જાગૃતિ ભૂતાની અને જેમાં બધા પ્રાણીઓ જાગે છે. યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેહે. મુનિ એટલે મુનિ એટલે જે પરમાર્થ તત્વને જાણે છે એ મુનિ શું કહે છે? એને રાત્રિ તરીકે જોડે છે. એવું દેખાય છે કે જેમાં પ્રાણી માત્રની રાત્રિ છે પેલો સંયમી છે એને એમાં જાગે છે. જ્યારે રાત્રિ છે ત્યારે જાગે છે અને જ્યારે બધા લોકો જાગે છે ત્યારે સૂતો છે. રાત્રિ છે એવું થયું ને એટલે બધા પછી આના અર્થઘટન આવું પણ કરે કે જ્યારે લોકો સૂતા હોય ત્યારે જાગે છે એટલે બધા રાત્રે સૂઈ ગયા હોય ત્યારે ભગવાનનું ભજન કરે છે અને બધે બધા જાગે ત્યારે સૂઈ જાય છે એવું નથી. પણ બહુ સુંદર વાત કરે છે એને બતાવે છે. યા નિશા એટલે રાત્રિ સર્વ પ્રાણીના બધા પ્રાણી રાત્રિ એટલે શું? સર્વ પદાર્થના અવિવેક કરી તમસ્વભાવિત્વાદ નિશા ઇતિ ઉચ્યતે. એટલે સામાન્ય લોકોને માટે છે રાત્રિ છે એટલે કે અવિવેક બધા જગતના પદાર્થો માટે અવિવેકના લીધે એ જગતના પદાર્થોને સત્ય માનીને એની સાથે વ્યવહાર કરી રહ્યા છે અને એટલા પછી બધું જ થાય. જ્યાં સત્યતા આપે એનાથી રાગ દ્વેષ મને મળ્યું ન મળ્યું, આણે મારું માન કર્યું, આણે મારું અપમાન કર્યું, મારી રીતે અવ્યવહાર કર્યો. આ ખરેખર કેવું છે? કારણ કે એની પાછળનો અવિવેક છે. અને કેમ? કારણ કે ઇન્દ્રિયો વિષયની પાછળ જાય છે, મન પણ એને અનુસરે છે અને એને સત્ય માને છે. એ ત્યાં આપે છે આ એના ખરેખર બધા પ્રાણીઓ માટે આ ખરેખર શું છે? રાત્રિ છે. રાત્રિ જે બધા પ્રાણીઓ માટે રાત્રિ છે ત્યાં સંયમી જાગે છે. જે સંયમી છે જાણે છે કે આ વિષયની પાછળ દોડવામાં કોઈ ફાયદો નથી. સંયમી માટે એ દિવસ છે. અને જ્યારે બધા પ્રાણીઓ જાગે છે કે વિષયની પાછળ દોડે છે, વિષયને સત્યતા આપે છે, ત્યારે ખરેખર કે છે તો નિશા સમાન છે. રાત્રિ અનંતકારી કહેવાય ને એના વિશેષ ચર્ચા આપણે પછી કરશું. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં પાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો